નમસ્કાર. દીપ્તેશ રાવલ સરના મિશન હરાવો ડાયાબિટીઝને અંતર્ગત વિડીયોમાં હું ડાયાબિટીઝના એવા લક્ષણો વિશે રહસ્ય ખોલીશ જેની ઉપર તમારું ધ્યાન જતું નથી. તમે બાહ્ય ઉપચારો કરો છો પરંતુ તકલીફ અંદરથી હોય છે. ડાયાબિટીઝમાં પગના લક્ષણો દેખાવા પાછળ મુખ્યત્વે બે પ્રક્રિયાઓ જવાબદાર છે: નર્વ ડેમેજ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ. તમને પ્રશ્ન થશે કે પગમાં જ કેમ પહેલા લક્ષણો આવે છે? તો એનું કારણ એ છે કે પગ હૃદયથી સૌથી વધુ અંતરે છે અને ત્યાં લોહી પહોંચાડવા માટે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે છે. વળી પગની નસો સૌથી લાંબી હોય છે, તેથી નુકસાનની શરૂઆત હંમેશા નીચેથી ઉપર તરફ થાય છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ એટલે કે શુગરનું પ્રમાણ લાંબા સમય સુધી વધારે રહે છે, ત્યારે તે શરીરની અંદર ધીમા ઝેર જેવું કામ કરે છે. એક મહત્વપૂર્ણ કારણ છે નસોનું નુકસાન. આપણી નસો વીજળીના વાયર જેવી હોય છે, જે મગજ સુધી સંદેશા પહોંચાડે છે. લોહીમાં રહેલી વધારાની શુગર નસોને પોષણ આપતી નાની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. પરિણામે નસોને પૂરતું ઓક્સિજન મળતું નથી, જેથી તે ગુંગળાઈ જાય છે. બીજું કારણ છે રક્તવાહિનીઓનું કઠણ થવું. લોહીમાં વધારે શુગર હોવાને કારણે રક્તવાહિનીઓને દિવાલો પર સોજો આવે છે અને તે કઠણ થઈ જાય છે. એથેરોસ્ક્લેરોસિસ. નળીઓ સાંકડી થવાને કારણે હૃદયથી સૌથી દૂર આવેલા ભાગો પગ અને પંજા સુધી લોહી પહોંચાડવું મુશ્કેલ બને છે. ત્રીજી બાબત છે ગ્લાયકેશન પ્રક્રિયા. એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ નામના ચીકણા ગઠ્ઠા જ્યારે શુગરનું પ્રમાણ વધે છે ત્યારે તે લોહીમાં રહેલા પ્રોટીન સાથે ચોંટી જાય છે અને ગઠ્ઠા બને છે. આ પ્રક્રિયાને ગ્લાયકેશન કહે છે. આનાથી પેશીઓ તેમની લવચિકતા ગુમાવે છે. ચોથું કારણ છે કિડની પર દબાણ. વધારે પડતી શુગરને શરીરમાંથી બહાર કાઢવા માટે કિડનીએ વધુ મહેનત કરવી પડે છે. જ્યારે કિડની થાકી જાય અથવા નબળી પડે ત્યારે શરીરમાં ફ્લુઇડ રિટેન્શન એટલે કે પાણી ભરાઈ રહેવું થાય છે, જે ગુરુત્વાકર્ષણને કારણે સૌથી પહેલા પગની ઘૂંટણીઓમાં જ જમા થાય છે. તો કયા લક્ષણોથી તમારે ચેતી જવું જોઈએ? ચાલો જોઈએ. 9 લક્ષણો. 1. ઝણઝણાટી અને સુન્ન થઈ જવું. જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે ત્યારે તે ચેતાતંત્ર એટલે કે નર્વ્સને નુકસાન પહોંચાડે છે. આને કારણે પગમાં સોય ભૂંકાતી હોય તેવી ઝણઝણાટી થાય છે અથવા પગ સાવ સુન્ન થઈ જાય છે. ઘણીવાર વ્યક્તિને પગમાં વાગ્યું હોય તો પણ ખબર નથી પડતી, જે જોખમી સાબિત થઈ શકે છે. 2. પગમાં બળતરા થવી. રાત્રે સૂતી વખતે પગના તળિયામાં અસહ્ય બળતરા થવી એ ડાયાબિટીક ન્યુરોપથીનું પ્રારંભિક લક્ષણ છે. આ ત્યારે થાય છે જ્યારે નસો મગજને ખોટા સંકેતો મોકલે છે. 3. રૂઝ ન આવતા ઘા. હાઈ બ્લડ શુગરને કારણે રક્તવાહિનીઓ કઠણ થઈ જાય છે. પરિણામે પગના કાપા કે ફોસલા સુધી પૂરતું ઓક્સિજન અને પોષક તત્વો પહોંચતા નથી. આનાથી નાની અમથી ઈજાને મટતા પણ અઠવાડિયાઓ લાગે છે અને ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. 4. ત્વચાનો રંગ બદલાવો. જો તમારા ઘૂંટી કે પંજાની આસપાસની ત્વચા કાળી, લાલ કે બૂલી પડવા લાગે તો સમજી લેવું કે ત્યાં લોહીનું પરિભ્રમણ બરાબર નથી થઈ રહ્યું. ઓક્સિજનના અભાવે ત્વચા તેનો કુદરતી રંગ ગુમાવે છે. 5. ફાટેલી એડીઓ અને ત્વચા. ક્રોનિક ડાયાબિટીઝ પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓને અસર કરે છે. આનાથી પગની ત્વચા એકદમ કોરી પડી જાય છે. સામાન્ય મોઇશ્ચરાઇઝર લગાવવા છતાં જો એડીઓ ફાટેલી રહેતી હોય તો એ ઓટોનોમિક ન્યુરોપથી હોઈ શકે છે. 6. પગમાં સોજા આવવા. જો તમારા પગ સતત ફૂલેલા રહેતા હોય તો એનો અર્થ એ છે કે વધેલું શુગર તમારી કિડની પર દબાણ લાવી રહ્યું છે. કિડની જ્યારે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી શકતી નથી ત્યારે તે પાણી પગમાં જમા થવા લાગે છે. 7. કરંટ જેવો દુખાવો. કેટલીકવાર નસો એટલી હાઇપર એક્ટિવ થઈ જાય છે કે પગમાં અચાનક વીજળીના ઝટકા જેવો તીવ્ર દુખાવો થાય છે. ઘણા લોકો આને સંધિવા સમજી બેસે છે, પણ હકીકતમાં આ નર્વ ડેમેજની નિશાની છે. 8. પગ ઠંડા પડી જવા. ગરમ વાતાવરણમાં પણ જો તમારા પગ હંમેશા ઠંડા રહેતા હોય તો એ પેરિફેરલ આર્ટરી ડિઝીઝ એટલે કે PADનો સંકેત છે. આનો અર્થ એ છે કે પગની નળીઓમાં બ્લોકેજ છે અને લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. 9. પગના વાળ ખરી જવા. આ એક એવું લક્ષણ છે જેની ઉપર કોઈનું ધ્યાન જલ્દી નથી જતું. જો તમારા પગના નીચલા ભાગમાં વાળ ઉગવાનું બંધ થઈ જાય અથવા ખરી જાય તો એનો અર્થ એ છે કે હેર ફોલિકલ્સને જરૂરી લોહી અને ઓક્સિજન મળતું બંધ થઈ ગયું છે. ચાલો હવે જોઈએ આવા લક્ષણોથી બચવાના ઉપાયો અને સાવચેતી. સોલ્યુશન્સ. જો તમને ઉપરનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો ગભરાવાને બદલે નીચે મુજબના પગલાં ભરો.
શુગર કંટ્રોલ કરો. સૌથી પહેલો અને મહત્વનો ઉપાય એ છે કે તમારા આહાર, કસરત અને દવા દ્વારા બ્લડ શુગર લેવલને સામાન્ય મર્યાદામાં રાખો. દરરોજ પગની તપાસ. રોજ રાત્રે અરીસાની મદદથી પગના તળિયા તપાસો. કોઈ પણ નાનો કાપો, ફોસલો કે લાલાશ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. યોગ્ય ફૂટવેર. હંમેશા આરામદાયક અને પોચા બૂટ કે ચંપલ પહેરો. બહુ ટાઈટ પગરખા પહેરવાનું ટાળો, કારણ કે તે બ્લડ સર્ક્યુલેશન રોકે છે. ઉઘડા પગે ન ચાલવું. ઘરમાં કે બહાર ક્યારેય ઉઘડા પગે ન ચાલો. સુન્ન પગમાં નાની વસ્તુ વાગવાથી પણ મોટું ઇન્ફેક્શન થઈ શકે છે. પગને સાફ અને કોરા રાખો. પગ ધોયા પછી આંગળીઓ વચ્ચેની જગ્યા બરાબર કોરી કરો. ભેજવાળા પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે. ગરમ પાણીથી સાવધ. સુન્ન પગને કારણે ઘણીવાર ગરમ પાણીનો અંદાજ આવતો નથી અને પગ દાજી જાય છે. પાણી વાપરતા પહેલા હંમેશા કોણીથી ચેક કરો. યાદ રાખો, તમારા પગ તમારી લાઇફસ્ટાઇલનો અરીસો છે. તેમની સંભાળ રાખવી એ માત્ર સુંદરતા માટે નહીં, પણ લાંબા આયુષ્ય માટે જરૂરી છે. સ્વસ્થ રહો, ખુશ રહો. જય હિન્દ.